વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। જો તમારું નામ પણ અ લ ઈ અક્ષરથી શરૂ થાય છે અને તમે મેષ રાશિના વ્યક્તિ છો તો આજનો કાર્યક્રમ દ્વારા અમે જણાવવા જઈ રહ્યા છીએ કે છેલ્લા 1.5 વર્ષથી રાહુ તમારા પ્રથમ ભાવમાં બેસીને કેવી રીતે તમારા જીવનને બરબાદ કરી રહ્યા હતા। 30 ઓક્ટોબર 2023ના રોજ સવારે 2:13 વાગ્યે રાહુ ગુરુની માલિકીની મીન રાશિમાં પ્રવેશ કરતા જ તે તમારું જીવન કેવી રીતે બદલશે, શું પરિવર્તન લાવશે? તમે વિચારતા હશો કે દિલ્હી તો હજી ઘણી દૂર છે, ઓક્ટોબરને તો હજી ઘણી વાર છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે પણ લાંબા ગાળાના ગ્રહો રાશિ બદલે છે ત્યારે તેઓ થોડા મહિના પહેલાં જ તેની અસર આપવાનું શરૂ કરે છે। રાહુ 18 મહિના, ગુરુ 1 વર્ષ, જ્યારે શનિ 2.5 વર્ષમાં રાશિ બદલે છે ત્યારે તમને કેટલાક ઝડપી પરિણામો આપે છે। આમ તો તમે એટલે કે મેષ રાશિવાળા વ્યક્તિ અગ્નિ તત્વયુક્ત, પૂર્વ દિશાથી લાભ લેનાર અને સંપૂર્ણ મહત્વકાંક્ષી હોવ છો। તમે દેખાવમાં સુંદર, મોહક વ્યક્તિત્વ ધરાવનાર અને મંગળ હોવાને કારણે ક્રોધિત માનસિક ધરાવતા પણ હોવ છો। તમે થોડાક કે અલ્પથી સંતુષ્ટ નથી થઈ શકતા। તમે હંમેશા કંઈક નવું, કંઈક અનોખું અને અદ્ભુત કરવાની ઈચ્છા ધરાવતા હોવ છો, જે તેમને અન્ય લોકોથી ઘણા અલગ પાડે છે। આત્મબળ પર તમે પહાડ સાથે પણ ટકરાઈ જાઓ છો। તેમ છતાં છેલ્લા 1.5 વર્ષથી રાહુ મહારાજે તમારું જીવન બરબાદ કરી દીધું છે। તમે સુખ માટે જન્મ્યા હોવા છતાં લાભ માટે ઝંખી રહ્યા છો। રાહુએ બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। રાહુ તમારા દેહ ભાવમાં બેઠા છે, જે તમારી ધીરજ, તમારી ઉર્જા અને તમારા આત્મવિશ્વાસ જેવા ગુણોને મારી રહ્યા છે। તમારામાં લગભગ તમામ ગુણો હોવા છતાં તમે નસીબના સાથ માટે ઝંખો છો। ધાર્મિકતા તરફના તમારા વલણને પણ ઓછું કરી દીધું છે। તમે વધુ પડતા ક્રોધમાં આંધળા થઈ જતા હતા। પતિ, પત્ની, પુત્ર વગેરે પણ વિરોધ અને ટકરાવ સર્જી રહ્યા હતા। તમારામાં આકાશનું અંતર માપવાની હિંમત હોય છે। સમુદ્રનું તળિયું પણ તમે શોધી શકો છો, પરંતુ બધું હોવા છતાં રાહુ તમને દરેક વસ્તુથી, દરેક આશાથી દૂર લઈ ગયા છે। દાઝવું, લાગવું, ઈજાઓ, અકસ્માતો, દુર્ઘટનાઓ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો જન્મ થઈ રહ્યો છે। પરિવારથી દૂર કરી દીધા છે। પ્રેમમાં વિવાદો સર્જાયા છે। તમે ઉપરથી ભલે મજબૂત અને શક્તિશાળી દેખાવ છો, પણ રાહુએ તમને અંદરથી ખોખલા કરી દીધા છે। સામાન્યથી સામાન્ય કામો પણ મુશ્કેલ બનાવી દીધા છે। છેલ્લા 15 મહિનાથી રાહુએ ઘણા કામોને અંતિમ સમયે રોકી દીધા હતા અથવા તો કામને બગાડી નાખ્યા હતા। જ્યારે લાભ લેવાનો સમય આવતો, જ્યારે સંબંધનો ઉપયોગ કરવાનો સમય આવતો, ત્યારે ન તો સંબંધો ઉપયોગી થતા હતા કે ન તો સંબંધનો ફાયદો તમને મળતો હતો। ઉપરથી નુકસાન, ખોટ, પૈસા કમાવાના તમામ સંભવિત પ્રયાસો પણ નિષ્ફળ જતા હતા। બિઝનેસમાં થતી વિચિત્ર ઘટનાઓએ તમને દિવસ દરમિયાન તારા બતાવી દીધા હતા, પરંતુ હવે 30 ઓક્ટોબર રાહુ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે તમારા જીવનમાં એટલે કે મેષ રાશિના જીવનમાં કેવી રીતે બદલાવ કરશે? તમારી કુંડળીના 12 ભાવોમાંથી મુખ્ય 5 ભાવોને રાહુ એ જે સંપૂર્ણ રીતે બંધ કરી દીધા હતા, જ્યારે તે એ ભાવોને ખોલશે એટલે કે અનલોક કરશે તો તમને કેવી રીતે લાભ આપવાનું શરૂ કરશે? ચાલો વિસ્તારથી જાણીએ। સૌપ્રથમ તો તે તમને જે પ્રેમ, જે સુખ, આકર્ષણ અને મોજ મજાની જરૂર હતી તે બધું આપશે। તમે ખુશીઓ અને મુશ્કેલીભર્યા કાર્યોનો સમાન રૂપે અનુભવ કરી શકશો। જીવનસાથી તરફથી તમને રક્ષણ મળશે। પ્રિયજન, સાથી, મિત્રો સાથેના સુખદ સંબંધો તમારા જીવનમાં ખુશીઓ લાવશે। તમારા પૈતૃક વ્યવસાયને આગળ વધારવામાં ભાગ્ય તમારો સાથ આપશે। રાહુની અસર દેહભાવ પરથી પૂર્ણ થતાં જ વાતચીત અને સંતુષ્ટિનો એક શાનદાર અનુભવ થશે। એસો આરામ અને એક અદ્ભુત જીવન જેવું તમે જીવવા માંગતા હતા તેનો આનંદ મળશે। કાર, બંગલો, ઓફિસ, ઘર જેવા ભૌતિક સુવિધાઓનો આનંદ માણી શકશો। પૈતૃક મિલકત જેના પર તમારી નજર હતી, જે વેચીને તમે પૈસા મેળવવા માંગતા હતા, તમારો હિસ્સો મેળવવા માંગતા હતા, તો મિલકતનો હક મળવાથી તમે કાયમી તેમજ સ્થાવર મિલકતનો લાભ પણ લઈ શકશો। પગાર વધારાનો લાભ પણ મળશે
અને જો તમે સંપત્તિ અને સમૃદ્ધિથી ભરપૂર જીવન જીવવાની ઈચ્છા ધરાવો છો, તેના માટે પ્રયત્ન કરો છો, પરંતુ વારંવાર પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે, પૈસાઓ બ્લોક થઈ જાય છે, હવે તમને જબરજસ્ત વૃદ્ધિ અને વિકાસ સાથે પૈસા મળશે. મિત્ર અને ભાગીદાર સાથે બિઝનેસ શરૂ કર્યો હતો, પણ ન તો સફળ થઈ રહ્યા હતા કે ન તો લક્ષ્ય સુધી પહોંચી રહ્યા હતા. પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ કામ કરવામાં મન નહોતું લાગતું, ન તો તમારી પસંદગી થતી હતી, ન તો પસંદગી થયેલ જગ્યાએ તમને કાર્ય કરવાનો લાભ મળતો હતો. નાટકીય રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા હતા. સંમેલન, સેમિનાર તેમજ બિઝનેસ ડીલમાં સામસામેની વાતચીતમાં ન તો તમારી દ્રષ્ટિ ઉચ્ચ તેમજ શ્રેષ્ઠ ચેતના પર કેન્દ્રિત રહેતી હતી કે ન તો સફળ પરિણામો મેળવી રહ્યા હતા. અને વાત એટલી હદે પહોંચી જતી હતી, કેટલાક ગુપ્ત દુશ્મનો પીઠ પાછળ હુમલો કરી રહ્યા હતા અને કામ બગાડી રહ્યા હતા. તો હવે ચતુર્થ ભાવમાં રાહુની દ્રષ્ટિથી તમને આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. પરિસ્થિતિનું નિયંત્રણ કરવામાં સફળ થશો. તમે કુશળતા, વર્ચસ્વ અને ઉદારતાનો પરિચય આપી શકશો. દરેક સ્તર પર દરેક કામમાં પરિણામો ખૂબ જ સંતોષકારક મળશે. માનસિક રાહતનો અનુભવ થશે. કાર્યસ્થળ પર નવી ટેકનોલોજી વિકસવાથી તમે તમારા પ્રયત્નોનું સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત કરશો. કાર્યના સંબંધમાં બહાર જવાની તક મળશે. શેર બજારમાં હાથ મજમાવશો. ભાગ્યનો સહયોગ મળશે. તમારું કામ 99% થતું હતું અને તમે વિચારતા હતા કે ભાઈ આ કામ તો થઈ જ જવાનું છે, અને તે કામ અટકી જતું હતું. તમે 0 પર પહોંચી જતા હતા અને પછી તમારે ફરીથી સખત મહેનત કરવી પડતી હતી. તો હવે આ સ્થિતિનો અંત આવશે. ભાગ્યનો સાથ મળશે. તમે નવા જ સ્વરૂપમાં ઉડવાની જે અપેક્ષા રાખી રહ્યા હતા, તો તમારા તે પ્રયાસોમાં તમને સફળતા મળશે. જંગલો, પર્વતીય પ્રદેશો, રણ તેમજ ધ્રુવીય પ્રદેશમાં રહેતા લોકો વધુ સમૃદ્ધ બનશે. રાહુ તમને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં દક્ષતા પ્રદાન કરશે. તમને સામાન્ય માણસથી અલગ ક્રાંતિકારી વિચારવાળા તેમજ ટોળાઓથી અલગ ચાલનારા વ્યક્તિ બનાવશે. રાહુની 9મી દ્રષ્ટિ ભાગ્ય ભાવને મુક્ત કરતા જ તમે ધીમે ધીમે જીવનમાં એક પછી એક પ્રગતિની સીડીઓ ચડવા લાગશો. કૃષિ ક્ષેત્ર, બિઝનેસ, કરાર, મકાન સામગ્રી અને આયાત નિર્યાત જેવા કામો સાથે તમે ઝડપી ગતિએ આગળ વધી શકશો. આર્થિક બાજુ મજબૂત બનશે. સર્વોચ્ચ સ્થાનેથી ન્યાય પ્રાપ્ત થશે. સરકારી અધિકારીઓ અને સરકારમાં અટકેલા કામો પણ પૂર્ણ થવાથી તમે વ્યવસાયને નવી ઊંચાઈઓ પર સ્થાપિત કરશો. જે વ્યક્તિએ તમને જીવવાનું શીખવ્યું છે, જેના માટે તમે બધું બલિદાન કર્યું છે, રાહુના પ્રભાવથી મુક્ત થવા પર તે વ્યક્તિ પણ તમારી નજીક આવશે. પ્રેમ, સુખ મળશે. લગ્નની સંભાવના ઊભી થશે. તો રાહુ તમને રાતોરાત ધનવાન પણ બનાવી શકે છે. મેષ રાશિના લોકો, આજનો વિડીયો અત્યારે લાંબો થઈ રહ્યો છે, તેથી હવે હું અહીંયા પૂર્ણ કરું છું. જો તમે જાણવા માંગો છો કે રાહુ 30 ઓક્ટોબરે મીન રાશિમાં પ્રવેશ કરશે તો વ્યક્તિગત રીતે તમને કેવું પરિણામ આપશે, શું ફળ આપશે, તો તમે કોમેન્ટ કરી શકો છો, મને મેલ પણ કરી શકો છો, અથવા તો અપોઇન્ટમેન્ટ લઈને ફોન પર વાતચીત કરી શકો છો. ત્યાં આપણે વિગતવાર ચર્ચા કરશું અને આવનારા સમયની હું તમને વૈદિક શાસ્ત્ર આધારિત માહિતી પણ આપીશ. જય ગુરુદત્ત, જય ગિરનારી.